સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભાજપ ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આયોજિત મન કી બાત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનને નોટબુક દાન કરવાની અપીલને કાર્યકરો અને નાગરિકો દ્વારા સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો। કાર્યક્રમમાં સ્વાગત પ્રસંગે પ્રદેશ પ્રમુખે પણ નોટબુક સ્વીકારી હતી અને ઉપસ્થિત કાર્યકરોને વધુમાં વધુ નોટબુક એકત્રિત કરીને ગરીબ તથા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને દાન કરવા અનુરોધ કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ ક્ષેત્રે સમાજની ભાગીદારી વધારવા માટે આવા સેવાકીય અભિયાનો મહત્વપૂર્ણ સાબિત થાય છે। મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી। ઉપરાંત ટિફિન બેઠકમાં કાર્યકરો સાથે સંવાદ કરી વિવિધ સૂચનો અને સંગઠનના આગામી કાર્યક્રમો અંગે માર્ગદર્શન આપ્યું હતું। આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ સંગઠન વધુ સક્રિય બન્યું હોવાનું પણ બેઠક દરમિયાન જોવા મળ્યું હતું। કાર્યકરો સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસંપર્ક વધારવા માટે જરૂરિયાત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું।